अस्सलामुअलैकुम विद्यार्थी मित्रों, આપણે અત્યાર સુધી ગુજરાતીમાં તમને વિડીયો મૂકીને આપણે ગુજરાતીના પાઠ અને કવિતા આપણે જોઈ ગયા છે. ફરી આપણે રિવિઝન રૂપે અથવા તો પુનરાવર્તન રૂપે તમે ગણો તો પણ ચાલે. તો આજે આપણે ફરી ગુજરાતીમાં આપણો બીજો પાઠ છે રેસનો ઘોડો. બરાબર. હવે આ જે રેસનો ઘોડો છે એ રેસનો ઘોડો પાઠના આપણા લેખિકા છે વર્ષા અડાલજા. બરાબર. વર્ષા અડાલજા વિશે આપણે પછી માહિતી મેળવીશું. તે પહેલા આપણે જોઈએ કે આપણા જે રેસનો ઘોડો પાઠનો સાહિત્ય પ્રકાર નવલિકા એને ટૂંકી વાર્તા રૂપે પણ આપણે કહી શકીએ. અને રેસનો ઘોડો પાઠ શામાંથી લેવામાં આવ્યો છે તો કે કોઈ વાર થાય છે કે માંથી. બરાબર. ફરી આપણે જોઈએ રેસનો ઘોડો પાઠના લેખિકા છે વર્ષા અડાલજા. એનો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા અથવા તો નવલિકા. અને રેસનો ઘોડો પાઠનો સંદર્ભ સાહિત્ય છે કોઈ વાર થાય છે કે માંથી. બરાબર. પરીક્ષામાં આપણે મુદ્દાસર ઉત્તર તમને વારંવાર સૂચના આપું છું કે ભાઈ આપણે મુદ્દાસર ઉત્તર લખીએ તો એ મુદ્દાસર ઉત્તર લખતા પહેલા, કારણ કે હું ગયા વર્ષે જો બોર્ડની સપ્લિમેન્ટરી ચેક કરવા ગઈ ત્યારે પણ આ તમે જે લખાણ લખો છો એ લખાણ જો તમે લખેલું હોય અને વ્યવસ્થિત તમારો જવાબ લખેલો હોય તો તમને મુદ્દાસર ઉત્તરમાં એના માર્ક્સ મળે છે. બરાબર. એટલે મુદ્દાસર ઉત્તર લખતા પહેલા તમારે આ જ આગ્રહ રાખવાનો. માની લો કે તમને પરીક્ષામાં પૂછાયું છે કે રેસનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો. બરાબર. તો આ જે તમે પ્રશ્ન લખવાની શરૂઆત કરો એ પહેલા તમારે જમણી બાજુ પહેલા લખવાનું પાઠનું નામ, રેસનો ઘોડો, લેખિકા અથવા તો લેખક વર્ષા અડાલજા. જો લેખકનું ઉપનામ હોય તો પછી ત્રીજો મુદ્દો આપણે લખવાનો ઉપનામ. બરાબર. અહીંયા આપણે વર્ષા અડાલજાનું ઉપનામ આપણને આપવામાં આવ્યું નથી. એટલે પછી અહીંયા આપણે લખીએ સાહિત્ય પ્રકાર. શું લખવાનું અહીંયા પહેલા આપણે પાઠનું નામ. બરાબર. ત્યાર પછી અહીંયા આપણે લખીશું લેખક. તમે લેખક લખો અથવા તો સાહિત્યકાર લખો, જે તમારે લખવું હોય તે. ખ્યાલ આવ્યો. ત્યાર પછી અહીંયા આપણે લખવાનો સાહિત્ય પ્રકાર. બરાબર. અને આ જે શામાંથી લેવામાં આવ્યું છે તેના બદલે આપણે અહીંયા લખવાનું સંદર્ભ સાહિત્ય. શું લખવાનું? સંદર્ભ સાહિત્ય. એટલે પરીક્ષકને ખ્યાલ આવે કે ભાઈ બાળક આ પ્રશ્નને બરાબર સમજી શક્યો છે. એના લેખક, સાહિત્ય પ્રકાર અને સંદર્ભ સાહિત્ય બધાનું એને શું છે કે ભાઈ એના વિશે જાણે છે. બરાબર. એટલે આટલું જો તમારું પહેલું લખાણ હશે એટલે તમને એનો તમારા મુદ્દાસર ઉત્તરમાં બરાબર સારી રીતે જો 4 માર્કનો ઉત્તર હોય તો તમે બરાબર લખેલું હોય તો તમને 3.5 માર્ક્સ તો મળી જાય. ખ્યાલ આવ્યો. તો આ પહેલા આપણે રેસનો ઘોડો અથવા તો જો કદાચ એમસીક્યુ આપણે તમને આવે તો એમસીક્યુમાં પણ તમને પરીક્ષામાં એમ પૂછાય કે ભાઈ વર્ષા અડાલજા કયા પાઠના લેખિકા છે. નીચે તમને ઓપ્શન આપેલા હોય તો કે ભાઈ રેસનો ઘોડો. બરાબર. અથવા એ રીતે આપેલું હોય કે રેસનો ઘોડો પાઠ શામાંથી લેવામાં આવ્યો છે તો કે ભાઈ તમને ઓપ્શન આપેલો હોય તો આપણને એનો જવાબ ખ્યાલ હોય તો આપણે એને શું કરીએ કે ભાઈ કોઈ વાર થાય છે કે માંથી. બરાબર. ગમે તે રીતે આપણને ઉલટાવીને પણ પૂછે પણ આપણે તો એક જ વાક્ય યાદ રાખવાનું કે ભાઈ રેસનો ઘોડો પાઠ કોઈ વાર થાય છે કે માંથી જ લેવામાં આવ્યું છે. બરાબર. એ પછી ગમે તે રીતે પૂછે એનો કાંઠો કોઈ વાર થાય છે કે પાસ એ તમને આપેલું છે કે કોઈ વાર થાય છે કે આ જે સંદર્ભ સાહિત્ય છે એ સંદર્ભ સાહિત્યમાંથી તમારા પાઠ્યપુસ્તકનો કયો પાઠ લેવામાં આવ્યો છે તો કે રેસનો ઘોડો. બરાબર. ગમે તે રીતે આપણને આડી અવળી રસ્તાથી પણ આપણને પ્રશ્ન પૂછે પણ આપણને આવડતો હોવો જોઈએ. ક્યારે આવડે? આપણે ધ્યાન આપેલું હોય. એટલે મહેરબાની કરીને તમારા પાઠના ઉપર આટલું લખી લેજો. અથવા તો તમારી જે અનુક્રમ મળિકા છે એ અનુક્રમ મળિકામાં આ બે તમારી કોલમ હશે, આ એક કોલમ નહીં હોય તો ત્યાં તમે ઉમેરીને લખી દો કે સંદર્ભ સાહિત્ય. એટલે પરીક્ષાના સમયે ખાલી તમે અનુક્રમ મળિકા વાંચી જાઓ તો પણ તમને ખ્યાલ આવી જાય. આ થઈ આપણી રેસનો ઘોડો પાઠના એન. હવે આપણો આ જે રેસનો ઘોડો છે એ રેસનો ઘોડો પાઠના પહેલા આપણે પાત્રો સમજી લઈએ કે ભાઈ એ પાઠમાં કયા કયા પાત્રો આવે છે. તો એ પાઠમાં આપણે આવશે મુખ્ય પાત્ર છે અંકિત, સૌરભ, વિનુ કાકા. બરાબર. હવે આ જે અંકિત અને જે સૌરભ છે એ અંકિત અને સૌરભ બંને શું છે? મિત્રો છે.
આ બંને શું છે? મિત્રો છે, સાથે એક જ સોસાયટીમાં ઉપર નીચે રહે છે અને બંને મિત્રો સાથે ભણે છે. એટલે અંકિત અને સૌરભ, તો તમને એમ પૂછાય કે અંકિત અને સૌરભ વચ્ચે કયો સંબંધ છે? તે બંને શું છે? મિત્રો છે. બરાબર. ત્યાર પછીના આપણે બીજું પાત્ર છે વિનુ કાકા. તો આ જે વિનુ કાકા છે એ વિનુ કાકા કોણ છે? તો કે આ સૌરભના પિતા છે. કોણ છે? સૌરભના પિતા. યાદ રાખજો, સૌરભના પિતા કોણ? વિનુ કાકા. મંજુ કાકી છે એ મંજુ કાકી છે સૌરભની માતા. મંજુ કાકી કોણ છે? સૌરભની માતા. ત્યાર પછી જે સંજય છે એ સંજય કોણ છે? અંકિતના પિતા. સંજય કોણ છે? અંકિતના પિતા. બરાબર. નીના બહેન અંકિતની માતા. હવે અહીંયા આપણે જે ફોરમ છે એ ફોરમ કોણ છે? અંકિતની બહેન છે. કોની બહેન છે? અંકિતની બહેન. જુઓ, એ સૌરભની બહેન નથી, કારણ કે અત્યારે આપણી જે એકમ કસોટી લેવાઈ 4 એ એકમ કસોટીમાં તમે જોયું હોય, તમને યાદ હોય તો આ રીતે આપણને જોડકામાં અ અને બ બે વિભાગ આપેલા હતા અને એમાં તમને સંજય આપેલું હતું કે ભાઈ આ સંજય એ કયા પાઠનું પાત્ર છે. બરાબર. તો એમાં મોટા ભાગે 50% એ સાચું લખેલું છે, 50% વિદ્યાર્થીઓએ ખોટું લખેલું છે. એટલે આપણને યાદ હોવું જોઈએ કે સંજય પાત્ર કયા પાઠમાં આવે છે. બરાબર. તો આ સંજય પાત્ર હવે પછી ભૂલ ન થાય, એ રેસનો ગૌરવ પાઠનું પાત્ર છે. બરાબર. ત્યાર પછી ફોરમ તો કે અંકિતની બહેન. આ જે નંદા છે એ નંદા છે અંકિતની પત્ની. કોણ છે? અંકિતની પત્ની. અને એ જે યશ છે એ યશ અંકિતનો પુત્ર છે. ખ્યાલ આવ્યો? એના મુખ્ય પાત્રો અંકિત, સૌરભ અને વિનુ કાકા. મંજુ કાકી, સંજય, નીના બહેન, ફોરમ, નંદા અને યશ, આટલા પાત્રો આપણને યાદ હોવા જોઈએ કે રેસના ઘોડા પાઠના જ આ પાત્રો છે. ખ્યાલ આવી ગયો? હવે અહીંયા આપણે આ રેસનો ઘોડો પાઠમાં આ જે વિનુ કાકા છે એ વિનુ કાકા પોતાના પુત્ર સૌરભને ભણાવવાની જે મહેનત કરે છે એની સાથે સાથે અંકિતની પણ મહેનત કરે છે. એટલે કે પોતાના પુત્રને રેસના ઘોડાની જેમ દોડાવે છે. તો હવે આપણે પાઠ્યપુસ્તકના આધારે આપણે જોઈએ. આટલું તમે પહેલા જો તમારી પાઠ્યપુસ્તકની ચોપડી અથવા તો નોટ લઈને બેઠા હોય તો લખી લેજો કે તમને ગમે ત્યારે પણ યાદ રહેવું જોઈએ કે રેસનો ઘોડો પાઠમાં કયા કયા પાત્રો આવે છે. ખ્યાલ આવ્યો? એ તમને જોડકામાં પણ પૂછાય અથવા તો તમને MCQS જો કદાચ આવી જાય તો MCQSમાં પણ તમને પૂછાય. માની લો કે તમને એમ પૂછાયું કે વિનુ કાકા અને મંજુ કાકી બંનેની વચ્ચે કયો સંબંધ છે? તો પછી તમે માતા પિતા તમને ઓપ્શન આપેલું હોય તો વિનુ કાકા અને મંજુ કાકી બંને માતા પિતા ન થાય. એ કોના માતા પિતા છે? સૌરભના માતા પિતા છે. પણ આ બંનેના વચ્ચે તો કયો સંબંધ હશે? પતિ પત્નીનો. બરાબર. એટલે એ રીતે પણ તમને પરીક્ષામાં MCQSમાં તો ઉલટાવીને પણ પૂછે. પછી તમે એમ કહો કે મેડમ પેપર જ બહુ અઘરું હતું. બરાબર. એના માટે આપણે મહેનત કરવી પડે. એટલે મહેરબાની કરીને જો તમે રમવાના સમયે રમી પણ લો, કારણ કે રેસનો ઘોડો પાઠ ભણાવું ને પછી તમને એમ કહું કે રમવાની ઉપર તમે ઓછું ધ્યાન આપો. ના, પણ તમે રમવાના સમયે પણ રમો. પણ સાથે સાથે તમે બોર્ડની પરીક્ષા આપવાની છે. તમારા માતા પિતાને પણ તમારા માટે ચિંતા છે, પણ તમે બસ નિશ્ચિંત થઈને બેસી રહો એ નહીં ચાલે. બરાબર. થોડી ઘણી મહેનત તો તમારે કરતા જ રહેવું પડશે. આ તો તમારી પાસે એક ગોલ્ડન તક કે ને તો પણ ચાલે કે ઘરે બેસીને તમે તમારી રીતે તૈયારી કરી શકો. ઓકે, અહીંયા આટલું સમજાયું. હવે આપણે જોઈએ એટલે જ્યારે વિનુ કાકા સમજાવે ત્યારે અંકિત શું કે પ્લાસ્ટિકની જે બંદૂક હોય, જે ગન હોય એ લઈને કરે અને ઝુમ્મરના તરફ ઉપર લટકતો હોય એના તરફ કે આટલું ઊંચું રાખવું જોઈએ નિશાન. ચાલ બદમાશ ક્યાંનો? કોણ કે છે? વિનુ કાકા. અહીંયા વિનુ કાકા અંકિતને કે છે કે બદમાશ ક્યાંનો? એટલે કે તું આ મજાક કરે છે. વિનુ કાકા ગન લઈ લેતા. એટલે કે અંકિતના પાસેથી વિનુ કાકા ગન લઈ લે, એટલે કે બંદૂક લઈ લેતા. પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા, બેટા સામાન્ય તો બધા ભણે, જીવે પણ લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે, બસ તબ ક્યાં બાત હે.
એટલે અહીંયા અંકિત પેલો બાળક છે એટલે બાળકને ખબર નથી એટલે પોતાની બાજુમાં બેસાડે છે. જો અંકિત એમનો પુત્ર નથી છતાં પણ એમની સાથે કેટલી સારી રીતે વાત કરીને એને સમજાવે છે. અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થતો. અહીંયા વિનાબેન શું કે નીના બહેન કે ભાઈ અંકિત તો એટલું બધું સમજતો નહીં પણ મારા પતિ સંજયને અને મને બંનેને શું થતો સંતોષ. કઈ વાતનો સંતોષ થતો જુઓ, અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે. ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય છે કારણ કે આપણને માતા પિતા આપણને કંઈક શીખાવવાની વાત કે તમને કંઈક શિખામણ આપે અને કડવી જે શિખામણ હોય એ હંમેશા આપણા માટે ફાયદારૂપ હોય છે. એટલે માતા પિતા તમને ઠપકો આપે તો એનાથી આપણે નારાજ નથી થવાનું, કારણ એમનો જે ઠપકો છે એ આપણા જે ભાવિ છે એ ભાવિ માટે જ એ લોકો આપણને ઠપકો આપતા હોય છે. બરાબર. જેવી રીતે કે કડવી દવા આપણને બીમારીમાં રાહત આપે છે એવી રીતે મા બાપ કંઈક ઠપકો આપે તો એનાથી આપણે નારાજ નહીં થવાનું. એટલે અહીંયા કે છે કે બાળકોને તો હંમેશા મા બાપની વાતો કેવી લાગે, નકામી, કચકચ, કંટાળાજનક લાગતી હોય. જ્યારે વિનુ કાકા અંકિત અને તેમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે. વિનુ કાકા અને અંકિત તેમના પાડોશીનો પુત્ર છે છતાં પણ પોતાના બાળકની સાથે એને પણ શું કરતા રમતો રમાડતા, એને પણ શિખામણ આપતા, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. એટલે કે એમની સાથે હસી મજાક પણ કરતા, એમને ચોકલેટ પણ આપતા, રમતો પણ રમાડતા અને એમને આ રીતે જિંદગીની વાતો પણ સમજાવતા. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક ન હતો. સાંજે માથે બેસીને હોમવર્ક પર કરાવે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. એટલે અહીંયા શું કરતા કે ભાઈ પાછા સાંજે બેસીને જે હોમવર્ક આપેલું હોય એ હોમવર્ક પર શું કરતા કરાવતા અને પછી ટીવીના ઉપર આપણને શું કરતા એમને એમના શિક્ષણમાં અનુરૂપ જે હોય એ એમને ચેનલો બતાવતા. અહીંયા પિતા પોતાના બાળકનું ઘડતર કરવા માટે આ રીતે શું કરે છે કે એમને શિખામણો આપે છે, એમને હોમવર્ક પર કરાવે છે. ત્યારે હવે આ જે વાત છે ને પેલું આપણે વાતમાં સાંભળતા હોય મમ્મી ને પપ્પા હંમેશા ઠપકો આપતા હોય કે તે જ એને બગાડી નાખ્યા છે. એવી રીતે અહીંયા હવે જોઈએ આગળ, તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને, એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભરવા દો તો બાળક છે. અહીંયા શું કહેતા મંજુ કાકી ગુસ્સે થઈ જતા, તમે તો બાળકોને જેલમાં પૂરીને બસ એમને હોમવર્ક જ કરાવો છો, એમને રમવા નથી જવા દેતા, એમના નાના નાના જે છોકરાઓ છે એમના બાળપણના મિત્રોની સાથે એમને રમવા જવા દો. આવું કોણ કહેતા? મંજુ કાકી. ત્યારે હવે અહીંયા જુઓ વિનુ કાકા શું કહેતા, સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શી પ્રાપ્તિ થવાની છે? ત્યારે કે હવે નાના નાના બાળકોની સાથે રમશે તો એમાંથી હું એમને મળવાનું છે? ત્યારે અહીંયા મંજુ કાકી શું કહેતા, નિર્ભેળ નિર્દોષ આનંદની, કે છે કે કોઈ પણ પ્રકારના ભેળસેળ વગર પણ એમને શું થતા કે એમને એક જાતનો આનંદ, કારણ કે આપણો વર્ષા અડાલજા આપણા પાઠનો મુખ્ય હેતુ શું છે કે ભાઈ શિક્ષણ બાળકને શું આપવાનું છે? આનંદ આપવાનું છે. એવું જ વાત અહીંયા મંજુ કાકી પણ કરતા. જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને, શું કરતા મજાકમાં વિનુ કાકા, એના મોઢાના ઉપર આનંદ જ છે ને, એ ક્યાં આપણે નાખુશ થઈને બેઠા છે? બરાબર. ત્યારે શું કહેતા, કપાળ તમારું એ આનંદ આઈસ્ક્રીમનો છે. કે છે કે તમે એમને આઈસ્ક્રીમની લાલચ આપી છે, કારણ કે નાના બાળકને આપણે કંઈક પણ કામ કરાવવું હોય તો આપણે એને લાલચ આપીએ, એટલે બાળક લાલચે કામ કરે. ત્યારે એમ કહેતા કે કપાળ તમારું એ તો તમે આઈસ્ક્રીમ આપવાની એમને લાલચ આપી છે, એટલે 24 કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેસી થઈ જવાનો છે. શું કે શું તમે 24 કલાક પેલા ચોકીદારની જેમ બેસીને એમને હોમવર્ક કરાવશો, એમને નેશનલ જિયોગ્રાફિક ને ડિસ્કવરીની ચેનલો બતાવશો તો એના બાળક મોટો ભણેસી બની જવાનો છે? ત્યારે હવે વિનુ કાકા સારી રીતે મંજુ કાકીને સમજાવતા. જુઓ આ સરસ વાત કરી છે વિનુ કાકાએ, મંજુ મૂર્તિને કંડારવી પડે છે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રોમાં. એટલે અહીંયા શું કહે છે, માની લો કે કોઈ એક શિલ્પકાર છે, એ શિલ્પકારને પથ્થરમાંથી સરસ એવી મૂર્તિ બનાવવી છે, તો હવે પેલો જે શિલ્પકાર છે બેઠા બેઠા એમ કે પથ્થરમાંથી
કે ભાઈ આ મૂર્તિ બની જાય, આમાંથી સરસ મૂર્તિ તૈયાર થઈ જાય, તો શું એનાથી તૈયાર થવાની છે? ના, એ પથ્થરને એને પહેલા શું કરવું પડશે કે એને કંડારવો પડશે, એટલે કે એને હથોડા મારીને એ પથ્થરમાંથી એને સરસ આકાર આપવો પડશે. તેવી રીતે અહીંયા વિનુ કાકા કહેતા કે ભાઈ આ બાળક પણ શું છે, એક પથ્થર જેવો છે, એને આપણે સારી રીતે ઘડવાનો છે, એને સારું એવું ઘડતર આપવાનું છે, એટલે આપણે એને શું કરવાનું કે સમજાવવું પડે. આજે આ જે દુનિયા છે એ દુનિયા કેવી છે? સ્પર્ધાત્મક બની ગઈ છે. તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ. હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. શું કે ભાઈ આપણે આપણા લક્ષ્યાંકના ઉપર પહોંચવું હોય તો આપણે એના ઉપર શું કરવું પડે? મહેનત કરવી પડે. એવી વાત અહીંયા વિનુ કાકા મંજુ કાકીને સમજાવે છે કે ભાઈ જે હરીફાઈમાં હારી જાય છે, ઘરે બેસી રહે છે, એનો કોઈ ભાવ એટલે કે એની કોઈ કિંમત હોતી નથી. હવે શું કહે છે જો મંજુ કાકી, હે ભગવાન, તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે? ગયા મહિને એસએસસી નું પરિણામ આવ્યું, ઝુંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? શું કે છે? આ તમારા મગજમાંથી આવા ખોટા ખોટા વિચારો, ભૂસું એટલે કે ભૂસું મગજમાં નહીં ભરાઈ જાય, પણ ખોટા વિચારો કે છે કે આવા ખોટા વિચારો તમારા મગજમાંથી ક્યાં આવી ગયા? હવે ગયા મહિને એસએસસી નું જે પરિણામ આવ્યું એમાં ઝુંપડપટ્ટીમાં રહેતો છોકરો પહેલો આવ્યો ને, કે એના મા બાપે આટલી બધી એના ઉપર તકેદારી રાખી હશે. ત્યારે અહીંયા વિનુ કાકા શું કહેતા? તારી સાથે માતાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભના કોમ્પ્યુટર ક્લાસ શરૂ થશે. કે છે કે તારી સાથે મારે આ જીભાજોરી કરવી શું છે? બેકાર છે. આવતા મહિનાથી હું સૌરભને કોમ્પ્યુટર ક્લાસમાં પણ મૂકવાનો છું. મંજુ કાકી વિફર્યા. વિફરવું એટલે કે ગુસ્સે થવું. મંજુ કાકી વધારે ગુસ્સે થઈ ગયા. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? કેવા ગુસ્સે થયા? અરે હજુ તો 5મા ધોરણમાં છે ને 5મા ધોરણથી તમારે કોમ્પ્યુટર ક્લાસીસ શરૂ કરાવવો છે. સૌરભ ના પાડી દે બેટા, પપ્પાને જોઉં છું કેમ તને પણાળે લઈ જાય છે. છોકરાને શું કહેતા? બેટા તું ના પાડી દે કે મારે કોમ્પ્યુટર ક્લાસમાં જવું નથી. પણ સૌરભ તમને એવું કે મમ્મી કે ભાઈ ના પાડી દે તો તમે તરત શું કહો? હા પપ્પા હું નથી જવાનો. પણ જો સૌરભ તમારા જેવો નથી. સૌરભ શું કહે છે? સૌરભે તરત કહી દીધું, ના મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું છે, પછી ક્લાસમાં મારો વટ પડી જશે. શું કહે છે? કે કોમ્પ્યુટર ક્લાસમાં જશ અને પછી હું કોમ્પ્યુટર મને સારી રીતે આવડી જશે, એટલે મારા ક્લાસમાં મારો વટ એટલે કે મારી ઇજ્જત વધી જશે. મંજુ કાકીએ બે હાથ જોડ્યા. હે માતાજી, બાપ દીકરા બેને સાથે સદબુદ્ધિ આપજે. શું કહે છે? ભગવાનને પ્રાર્થના કરે છે કે ભાઈ બંનેને સારી તું બુદ્ધિ આપ. એ સાંજે વિનુ કાકા ઘરે આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે એમ અમે રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણીવાર ભણાવે, એટલે એમના આવવાની નવાઈ નહોતી. શું કે છે? અહીંયા હવે નીનાબહેન કંઈક વાત કરી રહ્યા છે કે એ સાંજે વિનુ કાકા એમના ઘરે આવે છે. આમ તો બંને ઉપર નીચે જ મકાનમાં રહેતા હતા, એટલે વારે અવારનવાર એમના ઘરે આવતા હતા, એટલે કોઈ નવાઈની વાત ન હતી કે ભાઈ વિનુ કાકા એમના ઘરે આવ્યા છે. પણ જુઓ, પણ આજે તો એ ખાસ આવ્યા હતા. તેમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કોમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરો. પોતાના દીકરાને તો મૂકે છે, સાથે સાથે પોતાના દીકરાના મિત્રની પણ એટલી જ શું રાખે છે? કાળજી રાખે છે. જુઓ, હું અને સંજય ખુશ થયા. નીનાબેન કહે કે ભાઈ હું અને સંજય બંને કેવા હતા? ખુશ હતા. વિચાર સરસ હતો. જો કે ફી ઘણી વધારે લાગી. કે છે કે ભાઈ કોમ્પ્યુટર ક્લાસની ફી, નીનાબહેન અને સંજયની પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી ન હતી, એટલે એમને કોમ્પ્યુટર ક્લાસની ફી પર થોડીક વધારે લાગે છે. છતાં પણ એ ખુશ થાય છે. કેમ? પણ પોતાના સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું વિચારી અમે પણ સંજયને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. જુઓ, અહીંયા આપણને માતા પિતા પોતાના બાળક માટે ગમે તે કરી છૂટવા માટે પોતે કરકસર કરશે, બરાબર, પોતે ભૂખા રહેશે, પણ પોતાના બાળકનો જે ભવિષ્ય છે એ ભવિષ્યનો સારો વિચાર કરીને શું કરશે? મહેનત કરશે. તો અહીંયા એવું જ કંઈક નીનાબેન કરે છે. જુઓ, કે છે કે સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશ અને સંજયને કોમ્પ્યુટરના ક્લાસમાં મૂકવા દાખલ થાય છે. હવે નીનાબહેન કઈ કરકસર કરે છે? નીનાબહેન કયું કામ કરે છે? જુઓ, હવે નીનાબહેન પહેલા શું કામ કરતા હતા? અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક. જો કે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? એટલે અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસમાં, તમારી જેમ અંકિત હશે એટલે અંકિતને પણ કોમ્પ્યુટર ક્લાસમાં તો જવું હતું જ નહીં. એટલે એની મમ્મી એમ વિચારે છે કે ભાઈ બાળક એ તો નાનું કહેવાય, બાળકને પોતાના ભવિષ્યમાં શું સારું છે અને શું ખરાબ છે એની એને સમજ હોતી નથી. એટલે હવે નીનાબહેન આપણે જોયું કે શું કામ કરતા? તો કે અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક અને રવિવારે 4 કલાક એ કામ કરતા. શું કામ કરતા? આગળ આપ્યું છે. જુઓ, ઘરથી નજીકના બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી.
એટલે નીના હું નથી ભણાવતી પણ અહીંયા નીનાબેન વાત કરે છે કે નીના બહેન આજુબાજુ એમના જે ગરીબ બાળકો હતા એ ગરીબ બાળકોને બાળ મંદિરમાં સાંજે 2 કલાક અને રવિવારના 4 કલાક એ ભણાવતા હતા. એટલે એમાં એમને કોઈ આર્થિક સહાય મળતી ન હતી. એ સેવાનું કામ કરતા હતા. એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો. જુઓ, હું ખૂબ ઉમળકાથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા. તોય ભારે હૃદયે મેં કામ છોડી દીધું. ભારે હૃદય, આ તમને પરીક્ષામાં રૂઢિપ્રયોગ પૂછાય તો કે ભાઈ ભારે હૃદય એટલે કે હૃદય ભારે નહીં થાય પણ દુઃખી હૃદય. એમના હૃદયમાં દુઃખ હતું કે ભાઈ આવા ગરીબ બાળકોને હું બાલ મંદિરમાં ભણાવું છું, આ કામ મારે છોડવું પડે. છતાં પણ દુઃખી હૃદયે શું કરે છે? એ કામ છોડી દે છે. કોના માટે? પોતાના બાળકના ભવિષ્ય માટે. બરાબર. અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. એમણે પેલું જે સેવાનું કામ હતું એ સેવાનું કામ છોડી દીધું અને અંકિતના ફી માટે એમણે પોતાના ટ્યુશન ક્લાસીસ શરૂ કરી દીધા. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી ફરજ બને કે જ્યારે માતા પિતા જો આપણા માટે આટલું કરતા હોય તો પછી આપણે પણ તે પ્રમાણે મહેનત કરવી જોઈએ. અત્યારે મેં તમને કહ્યું કે અત્યારે તમે લોકો કેવા થઈ ગયા છે? નિશ્ચિત ને નિષ્ક્રિય થઈ ગયા છે. પણ વારંવાર તમને તકો કરવામાં આવે છે કે જો નીચલા ધોરણમાં કદાચ માસ પ્રમોશન આપી દેશે બોર્ડના વિદ્યાર્થીઓએ તો મહેનત કરવી જ પડશે. બરાબર. અહીંયા આપણે અંકિતનું ઉદાહરણ લીધું કે ભાઈ એની માતા જો ટ્યુશન ક્લાસમાં જવા કેમ તો કે ભાઈ એને કોમ્પ્યુટરની ફી ભરવી છે. એટલે તમારા મા બાપ પણ આટલા અને તમારી ફી ભરવા માટે કેટલી તકલીફો કરે છે, કેટલી મહેનત કરે છે. અને પછી એ શું કરે? એમની પાસે કોઈ અપેક્ષા ના હોય. ફક્ત એમની એક જ અપેક્ષા હોય કે ભાઈ મારું બાળક સારા ટકાએ સારા માર્ક્સ લાવીને પાસ થાય. બરાબર. તો અહીંયા આ અંકિતની માતાની જે મહેનત છે એ મહેનત પરથી હું તમને એક શીખ આપું કે ભાઈ તમે આ જે ઓનલાઈન ક્લાસ છે એ ઓનલાઈન ક્લાસમાં તો તમે હાજરી આપો. બરાબર. આગળ હવે હું સંજયને ઘણી વાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પાડોશી છે. શું કહેતા? સંજયને વારંવાર કે આપણે તો કેટલા બધા નસીબદાર છે કે આપણને વિનુ કાકા જેવા પડોશી મળ્યા કે પોતાના બાળકની સાથે સાથે આપણા બાળકનું પણ ઘડતર કરે છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. શેનું ઘડતર નીનાબેન? જો અહીંયા મંજુ કાકી પોતાના જે પતિ છે એ પતિનું જે પોતાના બાળક પ્રત્યેનું વર્તન છે એ વર્તન એમને ગમતું જ નથી. એટલે શું કહે છે? શેનું ઘડતર નીનાબેન? એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો. એટલે કે એકવાર કંઈક મંજુ કાકી આવ્યા હશે અને બંનેના વચ્ચે આવી વાતચીત થતી હશે તો તરત જ મંજુ કાકી નીનાબહેનને કહે છે કે હવે શાનું ઘડતર કરે છે? એ તાકડા તો ચીતો છે ને બિચારા જીવને સી પીડા થાય છે તમને નથી દેખાતી? કે છે કે એ તો નાનો અમથો જીવ છે અને નાના અમથા જીવના ઉપર આટલી બધી જબરજસ્તી કરે છે તો એ બિચારા જીવને એને શું દુઃખ થાય છે તમને દેખાય છે? જુઓ મંજુ બહેન, હવે નીના બહેન સારી રીતે સમજાવે છે. જુઓ મંજુ બહેન, આપણે મધ્યમ વર્ગના માણસ, તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? કારણ કે નીનાબેનની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે એટલે પોતાના બાળકને આગળ વધારવા જ માંગે છે. એટલે કહે છે કે આપણે તો મધ્યમ વર્ગના માણસ છે, આપણી પાસે કોઈ એવી ઓફિસ નથી કે આપણે આપણા બાળકને એસી રૂમમાં બેહાડી દઈશું, એને ઓફિસ આપી દઈશું. એટલે આપણે તેમને અત્યારથી મહેનત કરાવવી પડશે કે જેથી એ પોતાનું ભવિષ્ય એમનું ઉજળું થઈ શકે. મંજુબહેનની આંખ ભીની થઈ ગઈ. એટલે કે મંજુબહેનના આંખમાં આંસુ આવી જાય છે લાગણી ભર્યા. તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી ને? મંજુ કાકી નીનાબેને શું કહે છે કે ભાઈ હું તો એની માં છું, મને પણ ખબર છે, હું કોઈ દુશ્મન નથી કે ભાઈ એનું ભવિષ્ય સારું ન થાય એના માટે સારું ન વિચારું. તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંબળે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. અહીંયા મંજુ કાકી શું કહે છે વિનુ કાકા માટે કે ભાઈ એ મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવી. એટલે કે હરીફાઈમાં જેવી રીતે પેલા ઘોડાને આગળ વધવા માટે દોડાવવામાં આવે એવી રીતે એ મારા બાળકનું શું કરે છે? રેસના ઘોડાની જેમ ઘડતર કરી રહ્યા છે. વિનુ કાકાને તમારા માટે ખૂબ લાગણી છે, નહીં જાણતી હોવ, પણ કોણ જ્યારે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. અરે ના ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. શું કહે છે મંજુ કાકી? એ તો બધું થોડા સમયમાં બધું સારું થઈ જશે, તમે એવું વિચારો નહીં. આ રીતે નીના બહેન એમને સમજાવે છે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ. શું કહે છે? ઘીમાં કઈ આપણે મોંમાં ઘી અને સાકર મૂકીને નહીં જતા હોય, પણ એ આપણો રૂઢિપ્રયોગ છે કે મોંમાં ઘી સાકર મૂકવા એટલે કે સુખદ લાગણીનો શું થવો? અનુભવ થવો. બરાબર. આપણે સુખદ એટલે કે સારો આભાર વ્યક્ત કરવો કે ભાઈ ચાલો તમે મને આવો સારો અભિપ્રાય આપો છો એના માટે શું કરે? એમનો આભાર માને. એટલે એમ કહે છે કે ભાઈ મોંમાં ઘી સાકર હોવા. આગળ
હવે અહીંયા નીનાબહેન પાસેથી મંજુ કાકી ઘરે જતા રહે છે. હવે શું થાય છે જુઓ. મંજુ કાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્ન જ મૂકી ગયા. મંજુ કાકીનું આવું વિચારવું ઠીક હતું? આવું કોણ વિચારે છે? નીનાબહેન. નીનાબહેન કોણ છે? અંકિતની માતા અને મંજુ કાકી સૌરભની માતા. એટલે હવે અહીંયા મંજુ કાકી તો જતા રહ્યા. હવે અહીંયા નીનાબહેનના મગજમાં કેવા વિચારો આવે છે જુઓ. હું તૈયાર થવા લાગી. અમારા ઘરેથી થોડે દૂર નાનો બગીચો છે. સંજયને ઓફિસેથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ. હવે એમણે શું વિચાર્યું, પેલા મગજમાં કંઈક બગીચામાં ફરવા જવાના હશે એટલે તૈયાર થતા હશે, પણ એમના મનમાં પેલા બધા વિચારો મંજુ કાકી મૂકી ગયા એટલે જે સાડીની પાટલી વાળતા હતા એ સાડીની પાટલી વાળતા વાળતા શું થઈ જાય છે, અટકી જાય છે. કેટલા વખતથી અંકિત તો રમવાના વખતે મારી સાથે બગીચામાં ફરવા આવ્યો જ નથી. હિંચકા ખાવા તો એને ખૂબ ગમે. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ. અમે ત્રણ સાથે મળી રેતીમાં ઘર બનાવીએ. પછી કુલ્ફીની મિલકત. હું ઓડિશામાં મને જોઈ રહી. આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું બદલાઈ ગઈ હતી? અહીંયા નીનાબેન શું વિચારે છે કે ભાઈ તૈયાર થતા થતા એમ વિચારે છે કે ભાઈ હા, મંજુ કાકીની થોડી ઘણી વાત સાચી છે કે અમે ઘણી વાર તો બગીચામાં ફરવા જતા, હિંચકા ખાતા, સાથે ભાઈ ત્યાં બેસીને કુલ્ફીની મજા પણ મારતા. અને પછી પોતાના ઓડિશામાં જોઈને કહે છે કે ભાઈ હું પણ આટલી બધી બદલાઈ ગઈ. આગળ હવે શું થાય છે જો અહીંયા એમના મનમાં વિચારો ચાલે છે અને એ સમયે શું થાય છે, બારણે ઉપરા છાપડી ઘંટડી વાગી એટલે કે ડોરબેલ વાગે છે. સાડી જેમ તેમ વિતારી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત એટલે અહીંયા અંકિત આવે છે એટલે ડોરબેલ વાગે છે એટલે બિચારા અહીંયા નીનાબહેન જેમ તેમ સાડી વિતારીને ચાલ્યા જાય છે. એકદમ નિમાળો એનો ચહેરો. અહીંયા અંકિતને શું છે કે ભાઈ નાજુક કંઈક ચહેરો એટલે કે કંઈક એને વાત મનાવી છે મમ્મી પપ્પાની. તમારે પણ મમ્મી પપ્પાની કોઈ વાત મનાવી હોય તો તમે તરત તમારું રૂપ બદલી નાખો. એવી રીતે અહીંયા અંકિતે પણ રૂપ બદલ્યું છે જુઓ. ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ. કોનું શરીર? અંકિત. મેં એને તેડી લીધો. જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો. દવા આપી અને માથે હાથ પસવારતી બેસી રહી. અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયો. અંકિતને હવે અહીંયા કોમ્પ્યુટર ક્લાસમાં જવું ન હતું એટલે એને બહાનું કરી નાખ્યું અને મને તાવ છે એમ કહી એટલે એની મમ્મી જરા ગભરાઈ ગયા અને પાછા પેલા મંજુ કાકી પર થોડાક મનમાં વિચારો નાખી ગયા એટલે એને કપડાં બદલાવીને દવા પીવડાવીને શું કરી દે છે, સુવડાવી દે છે. ફળી ઘંટડી. બારણું ખોલ્યું તો વિનુ કાકા અને સૌરભ. એટલે વિનુ કાકા અને સૌરભ બંને અંકિતને બોલાવવા માટે આવેલા છે જુઓ. અંકિત હજુ શાળાએથી આવ્યો નથી. કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. શું કહ્યું કે ભાઈ હજુ અંકિત દેખાતો નથી તો અંકિત હજુ શાળાએથી નથી આવ્યો. આ કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું છે ને ત્યારે અહીંયા આવે વિનુ અહીંયા સોરી નીનાબહેન જરાક આવે છે જુઓ. આજે ક્લાસમાં નહીં આવે એને તાવ છે વિનુ કાકા. દવા આપીને જો અહીંયા વિનુ કાકા શું કહે છે, દવા આપીને બસ ત્યારે મોકલો, આપ મેરે સારું થઈ જશે, ચાલો હું જ ઉઠાડું. એટલે અહીંયા પેલા મંજુ કાકીનું થોડુંક એમના મનમાં હજુ પેલો જે વિચારો નાખી ગયા એટલે અહીંયા કંઈક નીનાબહેન પણ બદલાઈ ગયા અને શું કહે છે કે મેં એને દવા આપીને સુવાડી દીધો છે. ત્યારે વિનુ કાકા શું કહે છે, દવા આપી છે ને ચાલો હું એને ઉઠાડું. તરત મેં કહ્યું, ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે, આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલું. કાલે શાળાએ પણ નહીં. નવાઈ પામી મેં એને જોઈ રહ્યા. એટલે કે છે કે ભાઈ કે છે કે આજે એને મારે કોમ્પ્યુટર ક્લાસમાં નથી મોકલવો, કાલે શાળામાં પણ હું એને મોકલવાની નથી. એટલે અહીંયા આશ્ચર્ય વિનુ કાકા નવાઈ લાગે છે, આશ્ચર્યજનક થઈ જાય છે અને જુએ છે. નીનાબહેન તમે તો અંકિતને માઇક આંગલો કરી મૂકશો, ચાલો ઉઠાડો જોઉં, અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં કરશે શું? એટલે અહીંયા વિનુ કાકા કહે છે કે ભાઈ તમે અત્યારનો એને નાની ઉંમરમાં જો આ રીતે એને તમે દેખરેખ રાખશો અને એમ કહેશો કે ભાઈ નથી જવા દેવું તો પછી કઈ રીતે એનું ભવિષ્ય બનશે, કેવી રીતે આગળ આવશે? એને મોટા ત્યારે અહીંયા શું કહે છે નીનાબહેન, એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે, પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું. શું કહે છે, અને મોટા થઈને એને જે કરવું હશે તે કરશે, અત્યારે મારે એને મોકલવો નથી.